આત્મા એકલો જ જાણવા જેવો છે, બીજું જાણવાથી વિકલ્પ વધે છે. જીર્યન્તિ જીર્યંતઃ કેશાઃ દંતાઃ જીર્યન્તિ જીર્યંતઃ ચક્ષુઃ શ્રોત્રે ચ જીર્યતે તૃષ્ણેકા નતુ જીર્યતે. વૃદ્ધાવસ્થા આવવાથી વાળ જીર્ણ થઈ જાય છે, દાંત પણ જીર્ણ થાય છે, આંખો અને કાન પણ જીર્ણ થઈ જાય છે, પરંતુ એક તૃષ્ણા જ જીર્ણ થતી નથી. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા ત્રીજા નંબરના ચક્રવર્તી મધ્વા નામથી અલંકૃત તેમનું જીવન ચરિત્ર જાણીશું. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં શ્રાવસ્તી નામની એક શ્રેષ્ઠ નગરી હતી અને સમુદ્ર વિજય નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. રાજા પ્રતાપી, વિજયી, સદાચારી, સદગુણી અને પ્રજાનું પોતાના પુત્રોની જેમ પાલન કરનાર સદગુણી હતો. આ સમુદ્ર વિજય રાજાને સુલક્ષણી અને ઉત્તમ રૂપ ગુણથી સંપન્ન ભદ્રા નામની મહારાણી હતી. આ રાણી પણ ખૂબ જ ધર્મિષ્ઠ, શીલવાન, રૂપવાન, ગુણવાન અને ચારિત્રવાન હતી. નરપતિ મુનિરાજનો જીવ મધ્યગ્રેવે એક દેવલોકના અહમિન્દ્રનું આયુષ્ય પૂર્ણ કરી અને મહારાણી ભદ્રાના ગર્ભમાં આવ્યો. દેવલોકમાંથી ચ્યવન પામીને ભદ્રા રાણીના ગર્ભમાં આવેલ જીવ
ચક્રવર્તી બનવાનું હોવાથી ભદ્રા રાણીએ 72 સ્વપ્નોમાં શ્રેષ્ઠ ગણાય તેવા 14 મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જોયા. તીર્થંકરની માતાની અપેક્ષાએ આ 14 સ્વપ્નો સાધારણ ઝાંખા હતા અને રાણીએ આ સ્વપ્નની વાત સવારે પોતાના પતિ એવા સમુદ્ર વિજય રાજાને કરી. ત્યારે સમુદ્ર વિજય રાજા પોતાની રાણીને સમજાવે છે કે તમને શ્રેષ્ઠ ચક્રવર્તી જેવો પુત્ર જન્મશે. 9 માસ અને 7 દિવસ પછી ઇન્દ્ર જેવા પરાક્રમી લક્ષણોવાળો પુત્ર જન્મ્યો, જેનું નામ સમુદ્ર વિજય રાજાએ મધવા રાખ્યું હતું. બાળપણમાં સહજ સામાજિક પરંપરા પ્રમાણે વિદ્યાભ્યાસ અને કુમાર અવસ્થામાં શ્રેષ્ઠ પરાક્રમો સાથે યુવા અવસ્થામાં પ્રવેશતા જ તેમણે ઘણી બધી કળાઓ હસ્તગત કરી લીધી અને પોતે મહાન યોદ્ધા અને પરાક્રમી બની ગયા. મહારાજા સમુદ્ર વિજયે મધવા નામના પોતાના પુત્રને રાજ્યાભિષેક કરી રાજા બનાવી રાજ્યનો ભાર તેમને સોંપ્યો. સમય જતા મધવા ચક્રવર્તીની શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. નિયમ મુજબ જ સામાન્ય વ્યવહાર પ્રમાણે મધવા ચક્રવર્તીએ આયુધશાળામાં ઉત્પન્ન થયેલ ચક્રરત્નનું મોરપીંછીથી પ્રમાર્જન કરી પવિત્ર જળથી સ્નાન અભિષેક કરાવી ચંદનથી અર્ચિત કરી તેને આયુધશાળામાં યથાયોગ્ય સ્થાને સ્થાપિત કર્યું. ત્યારબાદ અનુક્રમે પુરોહિત વગેરે બીજા રત્નો પણ ઉત્પન્ન થયા અને એમ 14 રત્નો પ્રાપ્ત થયા પછી ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળ્યું અને આકાશ માર્ગે ચક્રવર્તીને 6 ખંડ જીતવા માટે ચાલવા લાગ્યું. મધવા ચક્રવર્તી પૂર્વ સમુદ્રના આભૂષણ રૂપ સૌ પ્રથમ માગધ તીર્થ પાસે પહોંચ્યા અને પોતાના નામથી અંકિત બાણ મગધ તીર્થપતિની સભામાં મોકલ્યું. મગધ તીર્થપતિ બાણ અને ચક્રવર્તીના આધીનપણામાં પોતે રહેવું જોઈએ એવું સમજીને
ચક્રવર્તી પાસે જઈ તેમનો આશ્રય સ્વીકાર્યો. માગધપતિની જેમ દક્ષિણ દિશામાં વરદામ અને પશ્ચિમ દિશામાં પ્રભાસ તીર્થને પણ મધ્વા ચક્રવર્તીએ જીતી લીધા. ત્યાંથી સમુદ્રના દક્ષિણ તટે જઈને સિંધુ દેવીને પણ તેમણે સાધી અને ત્યાંથી વૈતાડ્ય પર્વત ઉપર વૈતાડ્ય કુમાર દેવને સ્વાધીન કરી તેમની ભેટ લઈ તમિશ્રા ગુફા પાસે મધ્વા નામે ચક્રવર્તી પહોંચે છે. તે ગુફામાં દ્વારપાળની પેઠે રહેલા કૃતમાળ નામના દેવને વિધિપૂર્વક સાધી લે છે. ત્યાંથી આગળ ચક્રવર્તીની આજ્ઞાથી સેનાપતિ ચર્મરત્ન વડે સિંધુ નદી પાર ઉતરીને પશ્ચિમ નિસ્કુટમાં પહોંચ્યા અને તે ભાગ સાધીને પાછા આવ્યા. પછી તેમના સેનાપતિએ દંડરત્ન વડે તે ગુફાના કમાળ ઉઘાડ્યા અને ચક્રવર્તીએ ગજરત્ન ઉપર બેસીને સૈન્ય સહિત તે ગુફામાં પ્રવેશ કર્યો. કાકીની રત્ન વડે અંદર પ્રકાશ આપનારા મંડળો કરી ગજરત્નના કુંભ સ્થળ ઉપર મણિરત્ન રાખી તેની કાંતિના પ્રસાર વડે અંદર ચાલ્યા. ગુફાની મધ્યમાં વાર્ધકી રત્ન એ રચેલા સેતુબંધ વડે અત્યંત દુસ્તર એવી ઉન્મગા અને નિન્મગા નદી ઉતરી પોતાની મેળે જેના કમાડ ઉઘડી ગયેલા છે એવા ઉત્તર દ્વારને માર્ગે થઈ ચક્રવર્તી સેના સાથે તે ગુફાની બહાર નીકળ્યા. ગુફાની બહાર નીકળ્યા પછી આપત નામના અતિ દૂર જે કિરાતોને અને અસુરોને ઇન્દ્ર જીતે તેમ મધ્વા ચક્રવર્તીએ જીતી લીધા. ત્યાંથી સેનાપતિએ જઈ સિંધુના પૂર્વ નિસ્કુટને જીતી લીધો. ચક્રવર્તીએ પોતે જઈને હિમાલય કુમારને સાધ્યો અને ત્યાંથી ઋષભકૂટે જઈને ચક્રવર્તીએ કાકીની રત્ન વડે મઘવા ચક્રવર્તી એવું પોતાનું નામ લખ્યું. ત્યાંથી પાછા ફરતા સેનાપતિ સાથે ગંગા નદીનો પૂર્વ નિસ્કુટ સધાવ્યો અને પોતે ગંગાદેવીને સાધ્યા. પછી ત્રીજા ચક્રવર્તી મધ્વાએ વૈત્યાઢ્ય પર્વતની બંને શ્રેણીના વિદ્યાધરોને લીલા માત્રમાં સાધી લીધા. વિધિ જાણવામાં ચતુર એવા ચક્રવર્તીએ ખંડ પ્રપાતા ગુફાના દ્વારમાં રહેલા નાટ્યમાળ નાટ્યમાળ નામના દેવને યથાવિધિ વશ કર્યો અને સેનાપતિ પાસે જેના કમાડ ઉઘડાવ્યા છે એવી ખંડ પ્રપાતા ગુફામાં થઈ મધ્વા ચક્રવર્તી સમુદ્ર જળમાંથી વહાણની જેમ વૈતાડ્યમાંથી બહાર નીકળ્યા. ત્યાં ગંગાના મુખમાં નિવાસ કરી રહેલા નૈસર્પ વગેરે નવનિધિઓ ને તેમણે સાધી અને આ નવનિધિઓ મધ્વા ચક્રવર્તીને વશ થઈ ગઈ. સેનાપતિની પાસે ગંગાનો પશ્ચિમ નિસ્કુટ સધાવ્યો. આ પ્રમાણે મધ્વા ચક્રવર્તીએ 6 ખંડોને ભરત ક્ષેત્રને વશ કર્યું. આગળ ચાલતા અનુક્રમે ચક્રવર્તીપણાની સમગ્ર સામગ્રીથી પ્રકાશમાન થયેલા મધ્વા ચક્રવર્તી અમરાવતીમાં ઇન્દ્ર આવે તેમ પોતાની શ્રાવસ્તી નામની નગરીમાં આવ્યા. ત્યાં 16,000 દેવતાઓ અને રાજાઓએ એકત્ર થઈને પૂર્ણ સંપત્તિ વાળા મધ્વા ચક્રવર્તીને વિધિ પ્રમાણે ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક કર્યો. ચક્રવર્તીપણામાં મધ્વા ચક્રવર્તી
32,000 મુકટધારી રાજાઓથી નિરંતર સેવાતા હતા. 16,000 સામાનિક દેવી દેવતાઓથી આશ્રિત હતા. નવનિધિઓ દ્વારા તેમના મનોરથ પૂર્ણ થતા હતા અને તેમના અંતઃપુરમાં 64,000 રાણીઓ તેમની સેવામાં હાજર હતી. અનેક પ્રમાદના સાધનો ચક્રવર્તીપણાને સુલભ હતા, તથાપિ તે પોતાના પિતૃ પરંપરાથી આવેલા શ્રાવક ધર્મમાં કદી પણ પ્રમાદ રાખતા નહોતા. તેમણે સુવર્ણ અને રત્નોથી દેવતાઓના વિમાન જેવા વિવિધ પ્રકારના ચૈત્યો, દેરાસરો, જીનબિંબો સહિત કરાવ્યા. જેમ તે પૃથ્વીના એક જ સ્વામી માલિક હતા, તેમ તેમના મનમાં અરિહંત પરમાત્મા, સાધુ, ગુરુ અને દયામય ધર્મ પણ સ્થિર હતો. ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર મધવા ચક્રવર્તી સર્વ રાજાઓની સેવા પૂજા સ્વીકારતા છતાં પોતે દરરોજ ચૈત્ય વંદન છોડતા નહોતા. એવી રીતે દેશવીરતી શ્રાવકપણે પોતાના ઘણા આયુષ્યને નિર્ગમ કરી મધવા ચક્રવર્તીએ પોતે દીક્ષા લઈ અને ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા. ક્યાંક મતાંતરે ત્રીજા મધવા ચક્રવર્તી સનતકુમાર દેવલોકમાં મહર્ધિક દેવતા થયા એવી વાત પણ વર્ણવી છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. ત્રીજા ચક્રવર્તી મધવા, તેમણે પોતાના જીવન દરમિયાન 25,000 વર્ષ કુમાર અવસ્થામાં 25,000 વર્ષ માંડલિક રાજા તરીકે અને 10,000 વર્ષ 6 ખંડ જીતવામાં વિતાવ્યા હતા અને 3,90,000 વર્ષ ચક્રવર્તી પદમાં સ્થિત રહ્યા. કુલ 4,50,000 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પછી દીક્ષા લીધી અને સાધુપણામાં 50,000 વર્ષ વિતાવ્યા. કુલ 5,00,000 વર્ષનું આયુષ્ય ભોગવીને તેઓ કેવળ જ્ઞાન પામીને સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન થયા. આવા ત્રીજા વર્તમાન અવસર્પિણી કાળના ચક્રવર્તી મધવાનું જીવન ચરિત્ર આપણે સંક્ષિપ્તમાં જાણ્યું. આ મધવા ચક્રવર્તીએ 6 ખંડ પૃથ્વી જીતવા માટે 10,000 વર્ષ વિતાવ્યા હતા. હવે આપણને એમ થાય કે આ લોકોનું આયુષ્ય તો કે ભાઈ 5,00,000 વર્ષનું આયુષ્ય હતું એમનું. કેટલા વર્ષનું? 5,00,000 વર્ષનું. હવે એ 5,00,000 વર્ષમાં એમણે 6 ખંડ પૃથ્વીને જીતવા માટે 10,000 વર્ષ દિગ્વિજયમાં વિતાવ્યા.
આપણને એમ થાય કે આટલા બધા વર્ષો સુધી, તો કે ચક્રરત્ન તેમની આયુધશાળામાં ઉત્પન્ન થયા પછી દરરોજ 1 યોજન જેટલું જ સામાન્ય રીતે ચાલતું હોય છે. પણ એ જેમ જેમ આગળ વધે તેમ તેમ ચક્રવર્તી એ ચક્રરત્નને અનુસરીને આગળ વધતા હોય છે. આ ચક્રરત્નની ખૂબ રહસ્યમય, અદ્ભુત અને આશ્ચર્યકારી રચના છે કે એ ચક્રરત્નને આધારે ચક્રવર્તી છે ને દિગ્વિજય કરવા માટે આગળ આગળ પ્રસ્થાન કરતા હોય છે. તો કે ભાઈ તમામ તીર્થો, પ્રભાસ તીર્થ, માગધ તીર્થ, વરદામ તીર્થ, આ બધા જે દિવ્ય તીર્થો છે, ગંગા નદીનો પટ એટલે ગંગા નદીને, તો કે ભાઈ આ જે તમામ તીર્થો છે એ તમામ તીર્થોના દેવને સાધવા માટે એ પોતે ચક્રવર્તીઓ છઠ્ઠ એટલે કે 2 દિવસના ઉપવાસ અથવા અઠ્ઠમ એટલે 3 દિવસના ઉપવાસ કરી તે ક્ષેત્રના તે તીર્થના દેવોને પ્રસન્ન કરે છે અને તપ કરતા હોય છે. અને તપના પ્રભાવે જે ચક્રવર્તી પોતાના નામ લખેલું અંકિત બાણ તે તીર્થના અધિપતિ દેવની સભામાં પોતાના બળને આધારે મોકલતા હોય છે. અને અવધિ જ્ઞાનથી તે તીર્થના તમામ દેવી દેવતાઓ જાણે છે અને પછી પોતે સામાન્ય રીતે ચક્રવર્તીના આધીનપણામાં રહેવું એવું સામાન્ય આચાર છે તેવું જાણીને પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ સોગાદ લઈને ચક્રવર્તી પાસે જતા હોય છે. તો કે ભાઈ ચક્રવર્તીઓ જ્યારે દિગ્વિજય માટે નીકળે છે અને 6 ખંડ પૃથ્વીને જીતે છે ત્યારે સૌ પ્રથમ તો આ 3 દિશાઓમાં રહેલા 3 તીર્થના, પછી ગંગા, સિંધુ નદી અને તમિસ્ત્રા ગુફા અને આગળ જતા ખંડ પ્રપાતા ગુફા, તમિસ્ત્રા ગુફામાં આગળ વધીને તે ક્ષેત્રના તમામ દેવોને, તમામ શાસક રાજાઓને પોતાને આધીન બનાવે છે. આ 6 ખંડ જ્યાં સુધી જીતાતા નથી ત્યાં સુધી ચક્રરત્ન તેમના નગરમાં પાછું આવીને તેમની આયુધશાળામાં પ્રવેશતું નથી. આ ચક્રરત્નની પણ એક બહુ મોટી વિશેષતા છે કે જ્યાં સુધી 6 ખંડ જેમ છે તેમ સંપૂર્ણપણે જીતાતા નથી તો ચક્રરત્ન આયુધશાળામાં પોતાના યથાયોગ્ય સ્થાને પાછું ગોઠવાતું નથી. આવા આ મધ્વા ચક્રવર્તીએ પોતાના 5 લાખ વર્ષના આયુષ્યમાં માત્ર 10,000 વર્ષ દિગ્વિજયમાં વિતાવ્યા હતા. 10,000 વર્ષ વિતાવ્યા પછી 6 ખંડ પૃથ્વીને જીત્યા પછી અને પોતાને આધીન રાજાઓ દ્વારા અને દેવી દેવતાઓ દ્વારા તેમનો ચક્રવર્તીપણા તરીકે રાજ્યાભિષેક થયા પછી
તેમણે ચક્રવર્તીપણાની વૃદ્ધિ ભોગવવામાં 3,90,000 વર્ષ વ્યતીત કર્યા. એટલે કે એમણે ₹5,00,000 વર્ષના આયુષ્યમાં લગભગ 4,10,000 ઓછા એટલા વર્ષ તો એ ચક્રવર્તીપણામાં રહીને એમણે ભોગો ભોગવ્યા. અર્થાત 64,000 રાણીઓ સાથે ભોગો ભોગવવામાં અને ચક્રવર્તી પદમાં સ્થિત રહીને રાજ્ય વ્યવસ્થા સંભાળવામાં એમણે 3,90,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. એટલે હવે અહીંયા કુલ એમના 4,50,000 વર્ષનું આયુષ્ય પૂરું થયા પછી તેઓ દીક્ષા લે છે. અને દીક્ષાપણામાં કેટલા વર્ષ પસાર કર્યા? 50,000 વર્ષ. હવે વિચાર તો કરો કે એમણે 4,50,000 વર્ષ સંસારમાં વિતાવ્યા છે. 5,00,000 વર્ષનું કુલ આયુષ્ય છે, એમાં 4,50,000 વર્ષ તો સંસારીપણામાં એમણે વિતાવ્યા અને બાકીના છેલ્લા 50,000 વર્ષ એમણે સાધુપણામાં પસાર કર્યા. આ સાધુપણામાં 50,000 વર્ષ સુધી તેઓએ ઉગ્ર તપશ્ચર્યા અને સંયમ જીવનનું શ્રેષ્ઠ પ્રકારે પાલન કરતા કરતા તેઓએ 4 ઘાતી કર્મો જેવા કે જ્ઞાન આવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો. અને આ 50,000 વર્ષના સાધુપણામાં તેમની ઉગ્ર તપશ્ચર્યાને કારણે તેઓ આ 4 ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સફળ થયા. અને આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ સિદ્ધશિલા ઉપર સિદ્ધ ક્ષેત્રમાં ગયા. તો કે ભાઈ આ ત્રીજા વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા મધ્વા ચક્રવર્તીના જીવનની સંક્ષિપ્ત ઝાંખી અહીં પૂર્ણ થાય છે. હવે પછીના એપિસોડમાં જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા ચોથા ચક્રવર્તી સનતકુમારના જીવન ચરિત્રનું વૃત્તાંત શ્રોતાઓને સાંભળવા અને દર્શકોને નિહાળવા મળી શકશે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ
सुख ने शांति हो जो रे। मनथी पण कोई जीवनु बुरो विचारे ना हो जो रे। मनथी पण कोई जीवनु बुरो विचारे ना हो जो रे। सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जो रे। सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन